નમસ્કાર મિત્રો, આપ સૌનું ઓમ ઇલેક્ટ્રિકલની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે સોલર સિસ્ટમ મહત્વના પ્રશ્નો વિશે સરળ ભાષામાં સમજૂતી આપીશ। તો ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ। પ્રશ્ન છે, સૌર ઉર્જા કઈ ઉર્જામાંથી બનેલી છે? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે સૌર ઉર્જા એ પ્રકાશ અને ગરમી ઉર્જામાંથી બનેલી છે। અહીંયા ઓપ્શન એ સાચો છે। પ્રશ્ન છે, સૌર ઉર્જાથી કેટલી પ્રકારની મૂળભૂત ટેકનોલોજી શક્ય છે? તો મિત્રો, સૌર ઉર્જાથી બે પ્રકારની ટેકનોલોજી છે। એક છે પ્રકાશ ઉર્જાની ટેકનોલોજી અને બીજી છે એ છે હીટ એટલે કે ઉષ્મા ઉર્જાની ટેકનોલોજી। પ્રશ્ન છે, સૌર ઉર્જાનો ઉપયોગ કરી મૂળભૂત પ્રકારની ટેકનોલોજીઓ શું છે? તો મિત્રો, સૌર ઉર્જાની બે મૂળભૂત ટેકનોલોજીઓ છે એ છે સોલર થર્મલ સિસ્ટમ અને સોલર ફોટોવોલ્ટિક સિસ્ટમ। સોલર થર્મલ છે એ હીટ એન્ડ ટેકનોલોજીની છે અને જે ફોટોવોલ્ટિક છે એ છે પ્રકાશ ટેકનોલોજીની। ઓકે। પ્રશ્ન છે, સૌર થર્મલ એનર્જી સિસ્ટમનો આધાર શું છે? તો સૌર થર્મલ સિસ્ટમ છે એનો આધાર છે પ્રકાશ ઉર્જા, સૂર્યમાંથી ઉષ્મા અને પ્રકાશના કિરણો, માત્ર સૂર્યમાંથી ઉષ્મા ઉર્જા કે સૂર્યથી કંઈ પણ નહીં। તો અહીંયા ઓપ્શન બી સાચો છે। સૂર્યમાંથી ઉષ્મા અને પ્રકાશ ઉર્જા છે એ સોલાર થર્મલ જે એનર્જી સિસ્ટમનો આધાર છે। પ્રશ્ન છે, મિત્રો ઉર્જાના જે મૂળભૂત એટલે કે ફંડામેન્ટલ જે સ્વરૂપો છે એ છે સ્થિર ઉર્જા અને ગતિશીલ ઉર્જા। અહીંયા ઓપ્શન બી સાચો છે। સંભવિત એટલે સ્થિર ઉર્જા અને ગતિશીલ ઉર્જા। પ્રશ્ન છે, સ્થિર ઉર્જાની વિશેષતા શું છે? મિત્રો, સ્થિર ઉર્જા એટલે ગતિશીલ ઉર્જા નહીં। ઉર્જા વપરાય છે, સ્થિર ઉર્જા વપરાતી નથી। જ્યારે સંગ્રહિત ઉર્જા છે, સ્થિર ઉર્જા એ કેવી છે? સંગ્રહિત એટલે સ્ટોરેજ એનર્જી। અહીંયા ઓપ્શન સી સાચો છે। પ્રશ્ન છે, ગતિ ઉર્જાની વિશેષતા શું હોય છે? મિત્રો, ગતિ ઉર્જાને આપણે અંગ્રેજીમાં કાઇનેટિક એનર્જી તરીકે ઓળખીએ છીએ અને આગળ જોયું કે જ્યારે કોઈ પથ્થરને ઊંચાણવાળી જગ્યાથી એને ઢોળાવવાળી જગ્યા ઉપર રાખવામાં આવે ત્યારે તેમાં મૂવિંગ એનર્જી ઉત્પન્ન થાય છે। માટે અહીંયા ઓપ્શન સાચો છે। ગતિશીલ ઉર્જા છે એ કઈ છે? મૂવિંગ એનર્જી। પ્રશ્ન છે, ઉર્જાનો અર્થ શું થાય છે? મિત્રો, ઉર્જા એટલે એનર્જી। અહીંયા ઓપ્શન છે શરીરનો સમૂહ, શરીર પર બળ। ઓપ્શન બી છે શરીર પર બળ લગાડવું એને એનર્જી કહીશું, તો એ પણ ઓપ્શન ખોટો છે। ઓપ્શન સી છે ચોક્કસ બળ દ્વારા કરવામાં આવેલ કામની રકમ અથવા મૂલ્ય। કોઈ ચોક્કસ બળ દ્વારા જ્યારે કામ થાય તો એને આપણે એનર્જી તરીકે ઓળખીએ છીએ। અહીંયા ઓપ્શન સી સાચો છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉર્જાના તમામ સ્વરૂપોમાં વ્યાપક વર્ગીકરણ શું છે? મિત્રો, એનર્જી છે એ મૂળભૂત રીતે ફંડામેન્ટલી બે પ્રકારની હોય છે, ગતિશીલ અથવા તો સ્થિર। પરંતુ એનું જો વ્યાપક સ્વરૂપ જોઈએ તો એ વ્યાપક સ્વરૂપે એનર્જી એ નવીનીકરણ અને બિન નવીનીકરણ ઉર્જા એટલે કે રિન્યુએબલ એનર્જી અને નોન રિન્યુએબલ એનર્જી એમ બે એનર્જીના વ્યાપક સ્વરૂપ છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બિન નવીનીકરણ ઉર્જા સ્ત્રોતોના ઉદાહરણો શું છે? આપણે નોન રિન્યુએબલ એનર્જી સોર્સના એક્ઝામ્પલ નીચે આપેલામાંથી કયા છે? તો સૌર અને પવન ઉર્જા। તો મિત્રો, આપણને ખ્યાલ છે કે સૌર એ કુદરતમાંથી વિપુલ પ્રમાણમાં મળી રહે છે। એ નોન રિન્યુએબલ એનર્જી નથી પણ એ રિન્યુએબલ એનર્જી છે। જ્યારે ઓપ્શન બી અશ્મિભૂત બળતણ જેમ કે ક્રૂડ તેલ, કુદરતી ગેસ, કોલસો એ બધા અશ્મિભૂત બળતણ નોન રિન્યુએબલ એનર્જી છે જેમનો એકવાર ઉપયોગ કર્યા પછી કુદરતમાંથી આપણને ખૂટવાની સંભાવના રહે છે